સાબરકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નદીઓએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। જિલ્લામાં ગત રાત્રે વરસેલા ધોધમાર વરસાદથી નદીઓમાં પાણીની સારી એવી આવક થઈ છે અને આ સાથે જ જિલ્લાના મોટાભાગના તળાવો અને ડેમ પણ છલકાઈ ચૂક્યા છે। મહત્વનું અહીં એ પણ છે કે લાંબા વિરામ બાદ સાબરકાંઠાના 6 તાલુકામાં મેઘો મહેરબાન થયું છે। જિલ્લામાં સૌથી વધુ વડાલીમાં 8 ઇંચ અને ખેડબ્રહ્મા તાલુકામાં 7.5 ઇંચ વરસાદ કરતાં પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। ત્યારે સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં આગામી 7 દિવસ સુધી હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। હાલ તો સારા વરસાદના લીધે નદીઓમાં પાણીની આવક થતા ધરતીપુત્રોમાં આનંદ જોવા મળે છે। સાબરકાંઠા જિલ્લામાં ફરીથી મેઘો મહેરબાન થયું છે। ખેડબ્રહ્મા વડાલી સહિત ઈડર તેમજ હિંમતનગરમાં ભારે ગત રાત્રિથી વરસાદ વરસ્યો છે। સૌથી વધુ વરસાદ જે વડાલીમાં 8 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે। ખેડબ્રહ્મામાં 7.5 ઇંચ અને ઈડરમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે। હિંમતનગરમાં પણ 1.5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે। સાબરકાંઠામાં 8 તાલુકામાંથી 6 તાલુકામાં વરસાદી માહોલ જામતા નદી તળાવ અને ડેમો છલકાયા છે। આજુબાજુના લોકો પણ ખુશખુશાલ થયા છે। ખેતી માટેની વિપુલ પ્રમાણમાં પાણીની આવક થતાં ખેડૂતો ખુશખુશાલ થયા છે। તમે જોઈ શકો છો કે જે આજે ચોરીવાડથી લઈને વડિયાવીર, બાણપુર, બડોલી, કડિયાદરા ને આસપાસની આ મુખ્ય નદી જે કેરોલ નદી છે તેના બે કાંઠે વહેતી થતાં આજુબાજુના લોકોને પાણીની સમસ્યાનો હલ થશે। ખેડવા જળાશય હોય કે અન્ય જે ધરોઈ જળાશય યોજનામાં પણ મોટા વિપુલ પ્રમાણમાં પાણી આવવાના કારણે લોકો ખુશખુશાલ થયા છે અને ધરોઈના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે। હાલમાં સમગ્ર સાબરકાંઠા અવિરત વરસાદના કારણે તમામ લોકો ખુશખુશાલ છે। હજી પણ હવામાન વિભાગે જે વરસાદની આગાહી કરી છે, હજી પણ ભારે વરસાદ વરસે તો નીચાણવાળા વિસ્તારોમાં અને ખેતરોમાં પાણી ભરાય તેવી સંભાવનાઓ પેદા થઈ છે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ।